ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિની આગેવાનીમાં ઓબીસી અનામતના વર્ગીકરણની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર અપાયું। ત્યારે આ વિશે ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિના આગેવાને જણાવ્યું કે ઓબીસી સમાજમાં આવતી 146 જાતિઓમાંથી 15 થી 20 જાતિઓ જ લાભ લઈ રહી છે, જ્યારે 125 જેટલી જાતિઓને આજ દિન સુધી કોઈ સરકારી કે ઉચ્ચ શિક્ષણનો કોઈ લાભ મળ્યો નથી અને જે જાતિઓ સાથે અન્યાય થઈ રહ્યો છે તે માટે નવીન કમિટી રચી વર્ગીકરણની માંગ કરાઈ। આર્થિક રીતે સક્ષમ અને સદ્ધર સમાજને બાકાત કરી ઓબીસીનો લાભ આપવા માંગ કરાઈ અને રાજ્ય સરકાર વર્ગીકરણ સમિતિની રચના કરી ઓબીસીને લાભ અપાવે તે માટે પણ રજૂઆત કરી। 46 જાતિઓનો ઓબીસી વર્ગીકરણ તરીકે સમાવેશ જે તે વખતની સરકારોએ કરેલો છે, તેમ છતાં 146 જાતિઓમાંથી 15 થી 20 જાતિઓ જેવી કે આર્થિક રીતે સક્ષમ છે, તેમ છતાં ઓબીસીનો લાભ લઈ લે અને 125 થી 130 જાતિઓનો કોઈ લાભ આજ સુધી મળેલ નથી। તેમ છતાં વારંવાર રજૂઆતો કરી, લેખિત રજૂઆતો કરી, તેમ છતાં સરકાર બેના કોઈની કોઈ સાંભળતી નથી। એટલે અત્યારના સંજોગો અને અત્યારની માગ પ્રમાણે આપણા સમાજના, બીજા ઇતર સમાજના અને બીજી જ્ઞાતિઓની 125 થી ઓબીસી સમાજમાં જેનો સમાવેશ કરેલો એમને પણ વિદ્યાર્થીઓને નોકરીમાં દરેક જગ્યાએ ઓબીસી પ્રમાણે લાભ મળવો જોઈએ અને ઓબીસી વર્ગીકરણ સમિતિની રચના કરી અને ગુજરાત સરકારે એનું વિશ્લેષણ કરી અને જેને લાભ નથી મળ્યો આજ દિન સુધી તેઓને લાભ મળવો જોઈએ, એમના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરી શકે, તેમજ નોકરીઓમાં બીજા ઘણા બધા લાભોથી વંચિત એમનો લાભ પણ મળવો જોઈએ અને ગુજરાત રાજ્ય સિવાય બીજા રાજ્યો જે છે એમાં પ્રાથમિક દ્રષ્ટિએ જોવા જોઈએ તો ત્યાંની સ્થાનિક સરકારો પણ 50 વર્ષ ઉપરથી એ ઓબીસીનો લાભ આપી રહે તો ગુજરાત સરકાર કેમ ના આપી શકે? એમાં કેન્દ્ર સરકારની કોઈ મંજૂરી લેવાની થતી નથી અને 1992 ઇન્દિરા સહાયના કેસમાં પણ જે તે વખતે ચુકાદો આપેલો છે કે ઓબીસી વર્ગીકરણ માટે કોઈ રાજ્ય સરકારને કોઈ કેન્દ્ર સરકારની મંજૂરી લેવાની થતી નથી। એટલે અમારી ઓબીસી સમાજના તમામ 125 થી 30 જ્ઞાતિ વર્ગોની માગણી છે કે અમે ઓબીસી સમાજનું વર્ગીકરણ કરી અને અમને વિશેષમાં વિશેષ લાભ મળે અને અમારા બાળકો ભવિષ્યમાં ઉચ્ચ અભ્યાસ કરી શકે તેમજ નોકરીમાં જઈ શકે તેવી અમારી માગણી છે। મારું નામ ચતુરજી ઠાકોર, એડવોકેટ પાલનપુર। દિનેશ ઠાકોર, દિવ્યાંગ ન્યૂઝ, બનાસકાંઠા।